હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે સવારમાં હું રેડી થઈને આવી ત્યાં સુધી મમ્મીએ ચા બનાવી નાખી હતી. તો મેં થેપલા અને ચાનો નાસ્તો કર્યો. ઠંડા થેપલા મને બહુ જ ભાવે છે, તો મેં નાસ્તો કર્યો અને ફટાફટ ઘરનું કામ પતાવ્યું. એટલે કે બધું છાપટવાનું, કચરો વાળવાનો અને બધું વ્યવસ્થિત મૂકવાનું એ પત્યું. ત્યાં મમ્મી બીજું કંઈક કામ કરતા હતા અને મમ્મી રસોઈ કરી નાખી હતી. મમ્મીએ કીધું લાય હું રોટલી કરી દઉં. પછી આનું કામ પત્યું એટલે હું મમ્મી બંને જમવા બેસી ગયા. આ દૂધી ચણાની દાળ બનાવી હતી મમ્મીએ. અને આજ બપોર તો હું જરાય ટાઈમ જ નહોતો મને, કારણ કે 2 વાગે પપ્પા આવ્યા અને પપ્પાએ એમ જ કીધું કે વૃંદા, હવે તું થોડાક દિવસ અમદાવાદ જતી રહે અને થોડાક દિવસમાં મમ્મી પણ આવતી રહેશે. તો મેં કીધું સારું પપ્પા, તમે લોકો મારો બધો સામાન બપોર આખી પેક કર્યો અને સામાન પેક થયો ત્યાં અમે લોકો અમદાવાદ માટે પણ નીકળી ગયા. તો અમદાવાદ હું આજે કેટલા ખાસા નવરાત્રિ પછી હું આજે અમદાવાદ આવી, એટલે આવી રીતે સામાન પેક કરીને. તો અમદાવાદ આવીને જ્યારે સોસાયટીમાં ત્યાં તો મને થોડુંક અલગ જ લાગતું હતું. અને પછી ઘરે આવી ત્યાં જમવાનું પણ રેડી હતું. આજે બટેકાનું શાક, ભાત અને ખીચડી